નમસ્કાર મિત્રો, હું છું આપનો જયેશ ઠક્કર. આપણો આ બીજો વિડીયો. હમણાં પણ આપણે વાત કરી અગાઉ પહેલા વિડીયોમાં અલ્કલાઇન પાણી વિશે. આજે એ જ પાણી વિશે થોડી વધારે આગળ માહિતી કે આ પાણીમાં માઇક્રો ક્લસ્ટર શું છે, શું કામ કરે છે. તો મિત્રો ફરી એક વખત જણાવી દઉં, આપણા શરીરમાં જે ટિશ્યુ સેલ બને છે એ એની જાતે ફરીથી નથી બનતા. અમુક ઉંમર પછી આ સેલ બનવાનું બંધ થાય છે. તો આ હાઇડ્રોજનયુક્ત અલ્કલાઇન પાણી પીવાથી તમારા ટિશ્યુ સેલ નવા જનરેટ થાય છે અને આ માઇક્રો ક્લસ્ટર પાણી એકદમ સોફ્ટ થઈ જાય છે. એનો આપણે એક નાનો વિડીયો જોઈશું કે પાણી કઈ રીતે માઇક્રો ક્લસ્ટર થઈ અને શું કામ કરે છે. તો સૌથી પહેલાં આપણી પાસે આ એક હળદર છે મિત્રો, જે આપણે ઘરમાં રેગ્યુલર યુઝ કરીએ છીએ. આટલી હળદર મેં આમાં લીધી છે એક ગ્લાસમાં. એટલી જ હળદર ફરીથી હું બીજા ગ્લાસમાં લઉં છું. બંને ગ્લાસમાં હળદર લીધા પછી આપની સમક્ષ હું આ સાદું પાણી છે, આરોનું પાણી કહી શકાય, એ આ ગ્લાસમાં નાખું છું. આ જોઈ શકો છો હળદર અને હળદરનો કલર જે આપણે નેચરલ ઘરમાં જે યુઝ કરીએ છીએ એ વખતે આવે છે તે જ રીતે છે. હવે નેક્સ્ટ આપણા મશીનમાંથી જે અલ્કલાઇન પાણી આપણે લઈએ છીએ અને એ આ હળદરના પાણીમાં શું કામ કરે છે એ આપણે જોઈશું. ગ્લાસ ભરી જાય 2 મિનિટ ત્યાં સુધી વેઇટ કરીએ. હવે આપની સમક્ષ બંને પાણી હાજર છે મિત્રો. આ આરો વોટર અથવા સાદા પાણીમાંથી અને આ અલ્કલાઇન પાણી. આ પાણી એટલું સોફ્ટ, એટલું નાના કણ થઈ જાય છે કે હળદરના એક એક કણમાં, જેમ આપણા શરીરના દરેક કણે કણમાં, શરીરના દરેક અંગોમાં પાણી પાસ થાય છે, જ્યારે આ પાણી પાસ થઈ શકતું નથી. એટલે આ આપણે એનો ડેમો જોયો કે આ પાણી કેટલું પતલું છે, એ વસ્તુ છે. એનું બીજું સાદું ઉદાહરણ આપું કે જ્યારે પણ આપણે એકદમ ભરપૂર પેટ ફૂલ કરીને લગ્ન પ્રસંગમાં જમીએ અને પછી જમ્યા પછી આપણે સાદું પાણી પીએ છીએ તો પેટ આપણું ખૂબ ભારે થઈ જાય છે. જ્યારે આ પાણી જમ્યા પછી 1 લીટર પર પીયા પછી બી તમને પાણી પેટમાં ક્યાં ગયું તેનું કોઈ જ ખબર નહીં પડે. આ સાદું ઉદાહરણ છે. બીજું એક એક્ઝામ્પલ તમને મિત્રો આપું. આ ચા જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ, સાદી ચા. જ્યારે પણ આપણે ચા બનાવીએ છીએ ત્યારે ચાને પાણી સાથે ગરમ કરીએ છીએ ત્યારે ચાનો કલર આવે છે. દૂધ નાખીએ છીએ. અહીંયા આ સાદા પાણીમાં હું આ ચા પલાળું છું. ઓકે. અને હવે આપણે આગળ વાત કર્યા પ્રમાણે અલ્કલાઇન પાણી. પાણી કેટલું સોફ્ટ છે, કેટલું પતલું છે, માઇક્રો ક્લસ્ટર શું છે એ તમને આ બીજા વિડીયો, બીજા ડેમોમાં આપણને ખ્યાલ આવશે. હજી તો ખાલી પાણી ભર્યું છે ત્યાં તમને ખ્યાલ આવશે. 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ રહેવા દઈશું એટલે તમને આનો ખ્યાલ આવશે. અહીંયા આપણી સમક્ષ જ મૂકું છું. આ બાજુનું પાણી સાદું પાણી છે, આ અલ્કલાઇન પાણી છે. નેક્સ્ટ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી કે 11.5 pHનું પાણી મિત્રો પીવા માટે નથી, એ ફક્ત ને ફક્ત શાકભાજી અને ફ્રૂટ ધોવા માટે છે. તો એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. જ્યારે પણ ખેડૂત જ્યારે પણ ફળ શાકભાજીનું વાવેતર કરે છે ત્યારે પાકને નુકસાન ન થાય, જીવાત ન પડે, ત્યારે એના પર જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. આ દવા વરસાદ પડે, પાણી આવે તો ધોવાઈ જાય છે. તો એ છોડ સાથે, પૌધા સાથે, વૃક્ષ સાથે ચોંટી રહે એના માટે ખેડૂત એ દવામાં આ રીતે તેલ નાખે છે.
એટલે એ તેલને કારણે દવા છોડ સાથે એ ચોંટી ન રહે. તો આપણે અહીં આગળ શાકભાજી અને ફ્રૂટ જે ઘરે ધોઈએ છીએ એમાં અને આમાં શું થાય છે એ વસ્તુ સમજીએ. બંને ગ્લાસમાં આ ઓઇલ લીધેલું છે. તમે કોઈ પણ ઓઇલ લઈ શકો છો. બંનેમાં તેલ નાખ્યા પછી હવે મેં વાત કરી જ્યારે આપણે શાકભાજી અને ફ્રૂટ ઘરે લાવીએ છીએ મિત્રો, ત્યારે શું કરીએ છીએ અને આપણા ઘરની મહિલાઓ ધોવે છે. તો એ જ્યારે ધોવે છે તો એની ઇફેક્ટ શું છે એ તમને સમજાવું કે ફ્રૂટ પર શાકભાજી ઉપર જે રજકણો લાગેલા છે એ રજકણો ખાલી નીકળી જાય છે. પણ જ્યારે ખેડૂતે આ પાકનું કામ કરતી વખતે જે રસાયણ વખતે જે કે દવા છાંટી છે, છંટકાવ કર્યો છે, તો આમાં તમે જોઈ શકો છો મિત્રો કે તેલ ઉપર આવી જાય છે અને પાણી નીચે રહે છે. તો શાકભાજી અને ફ્રૂટ તમે ધોવો છો, શાકભાજી અને ફ્રૂટ તમે ધોવો છો ત્યારે આ શાકભાજી અને એના પછી રજકણ કે ધૂળ જે ચોટી છે એ નીકળી જાય છે. પણ જે દવા સાથે તેલ સાથે દવા છે એ નીકળી શકતી નથી. જ્યારે હવે અહીંયા આપણે અલ્કલાઇન પાણીની જે મેં તમને વાત કરી, અલ્કલાઇન પાણીથી તમે આ ફ્રૂટ અથવા શાકભાજી ધોવો છો તો શું થાય છે એ તમને આ વિડીયોમાં જોવા મળે છે મિત્રો. અહીં જોઈ શકાય છે કે બંનેમાં એક જ બોટલનું તેલ હતું. આ અલ્કલાઇન પાણીથી ધોયેલું અને આ સાદા પાણીથી, આ બંનેનો ડિફરન્સ તમારી નજર સમક્ષ છે મિત્રો. તો અલ્કલાઇન પાણીથી તેલ બિલકુલ છૂટું પડી જાય છે. અલ્કલાઇન પાણીથી તેલ બિલકુલ છૂટું પડી જાય છે અને આ સાદા પાણીમાં તેલ એસિડિક રહે છે, એનો કોઈ ફરક પડતો નથી. આ આપણી સામે વસ્તુ નજર સામે છે. તો અહીં આગળ આપણે આ બે જોયું. હવે આગળ જે જૂનો વિડીયો આપણે આગળ ઉતાર્યો હતો એમાં જોઈ શકીએ છીએ કે ચા અને 10 મિનિટ પછી આ ચા એ બ્લેક ટી તરીકે પણ તમે પી શકશો. તો અહીં આગળ આપણે અલ્કલાઇન પાણીની સાથે સાથે 11.5ના pHનું પાણી શું કામ કરે છે, હળદરમાં આપણે જોયું માઇક્રો ક્લસ્ટર શું છે. તો આ બધી જ માહિતી તમારી નજર સમક્ષ અહીંયા તમને જોવા મળે છે. પાણી કેટલું સોફ્ટ છે, કેટલું પતલું થઈ જાય છે. માઇક્રો ક્લસ્ટર એટલે આપણા એક પાણીના બૂંદમાંથી અનેક બૂંદ બને છે અને આ રીતે જેમ હળદરમાં મિક્સ થઈ ગઈ એમ આપણા શરીરમાં કણે કણમાં આ પાણી પહોંચી જાય છે. તો આ પાણી પીવું જોઈએ મિત્રો. અગાઉના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે આ પાણી ફક્ત અને ફક્ત રોજનું 500 ml એટલે કે 3 થી 4 ગ્લાસ, આનાથી વધારે પીવું જોઈએ નહીં. 11.5 pHનું પાણી પીવા માટે નથી. અમુક મારા મિત્રો એ પોતાના ડેમોમાં મશીન વેચતી વખતે પેશન્ટને દર્દીઓને સમજાવે છે કે 11.5 pHનું પાણી 1 ગ્લાસ પીવું જોઈએ, આખો દિવસ આ પાણી પીવું જોઈએ. મિત્રો અમુક મારા મિત્રો એવું પણ કહી રહ્યા છે કે પાણી માટલામાં ભરી શકાય, બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી શકાય. તો એ દરેક મિત્રોને મારો આ જવાબ છે કે મિત્રો આ લાઈવ પાણી પીવાનો કોન્સેપ્ટ છે. આ પાણી ભરી રાખી અને પીવાનો કોઈ મતલબ નથી. કેમ? કારણ કે આમાં જે એન્ટીઓક્સિડન્ટ તત્વ જે છે એ લાઈવ પાણીમાં, જે હાઇડ્રોજન કહીએ છીએ એ લાઈવ પાણીમાં છે અને આ લાઈવ પાણી અલ્કલાઇન પીવાથી જ તમને એનો બેનિફિટ મળશે. બાકી માટલામાં ભરી રાખવાથી કે બોટલમાં ભરી રાખી અને કોઈ મતલબ નથી. કારણ કે તમારે દિવસનું 3 જ ગ્લાસ પાણી પીવાનું છે તો આખું માટલું ભરી અને કોઈ મતલબ નથી. બીજે દિવસે વાસી પાણી પીવાનો કોઈ મિનિંગ નથી. ફક્ત અને ફક્ત મશીનમાંથી લાઈવ પાણી પીઓ અને હેલ્થને તંદુરસ્ત રાખો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. બાય બાય. હવે ચાય